તાલુકાના ગામેઠા ગામે બિરાજે છે સૃષ્ટિના એકમાત્ર જાગૃત દેવ હનુમાન, જ્યાં ભક્તિ સાથે જોડાયેલી છે અઢળક આસ્થા અને અવિચળ વિશ્વાસ. લગભગ 350 વર્ષ જૂનું આ પૌરાણિક ધામ આજે પણ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતું ચમત્કારિક સ્થાન માનવામાં આવે છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે આ ધામને અતિશય કલ્યાણકારી માનવામાં આવે છે. તો આવો કરીએ આ પવિત્ર ધામનો દર્શન અને મેળવીએ પવનપુત્રના આશીર્વાદ. પાદરા તાલુકાના ગામેઠા ગામે બિરાજિત છે સુપ્રસિદ્ધ હનુમાન દાદાનું ધામ. આ મંદિર અન્ય મંદિરોથી અલગ તરી આવે છે, કારણ કે હનુમાનના આ મંદિરમાં હનુમાનજી પોતાના માતાના ખોળામાં બિરાજિત થઈને આપે છે દર્શન. ગામેઠા ગામે સ્થાપિત આ મંદિર આશરે 350 વર્ષ જૂનું છે, જેમાં દર શનિવારે અને મંગળવારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. અંજની માતાના ખોળામાં બિરાજિત હનુમાનજીનું આ સ્વરૂપ ખૂબ જ અનોખું અને ચમત્કારિક છે, જેથી ભક્તો પણ હનુમાનજીના આ સ્વરૂપના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ. ભક્તો આ ધામમાં આવીને હનુમાનજી સમક્ષ નતમસ્તક થાય છે અને પોતાની દરેક મનોકામના હનુમાન દાદા પૂર્ણ કરશે તેવો વિશ્વાસ રાખે છે. આ ધામમાં માતા અંજની અને હનુમાનજી એટલે કે માતા અને પુત્રના એક સાથે દર્શન થતા હોવાથી ભક્તોની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે. જેમાં જે પણ નિસંતાન દંપતી આ ધામમાં દર્શન કરવા આવે તેમને આ મંદિર પરિસરમાંથી જળ આપવામાં આવે છે, અને તે જળ જો દંપતી ગ્રહણ કરે તો અવશ્ય તેમની મનની મુરાદ પૂર્ણ થાય છે. અને ત્યારબાદ તે પોતાના પુત્ર કે પુત્રી સાથે આવીને હનુમાનજીની બાધા સિંદૂર, સાકર કે તેલ સાથે પોતાના સંતાનને તોલીને પૂર્ણ કરે છે. અને આ મંદિર અમારું 350 વર્ષ પુરાણું છે અને બહુ જ ઐતિહાસિક છે. દાદાની મૂર્તિ ઉત્તરાભિમુખ છે અને તે વર્ષોથી બાળ સ્વરૂપે છે. શ્રદ્ધાળુઓ જે પણ દાદાની આસ્થા માગે છે તે સંપૂર્ણ ભગવાન પૂરી કરે છે. બીજું કે અહીં મહત્વનું દાદાની અહીંયા આગળ તમારા શેર માટીની ખોટ હોય એ પણ પૂરી કરવામાં આવે છે. આ ધામની સૌથી મહત્વની વાત કરીએ તો આ મંદિર અન્ય મંદિરોની સરખામણીમાં ઊંધી દિશામાં છે, એટલે કે આ ધામ ઉત્તર દિશાનું મુખ્ય દ્વાર ધરાવે છે. તો સાથે જ આ ધામમાં સુંદર શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને આ દાદાનું મંદિર બહુ પુરાણું છે અને એટલું આસ્થાવાળું છે કે દરેક ભક્તો આવે છે અને દાદાના દર્શન કરે છે અને મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર સાથે એક પૌરાણિક ગાથા પણ જોડાયેલી છે, જેમાં હનુમાનજીની આ મૂર્તિની સ્થાપના આશરે 350 વર્ષ પૂર્વે કહાનવા ગામે કરવામાં આવી હતી. પરંતુ તેની બાજુમાં સ્મશાન ભૂમિ આવેલી હોવાથી હનુમાનજીને ત્યાં રહેવું પસંદ ન હતું. આ વાત તેમણે ગામના જ એક મોભી યુવરાજ બળવંતરાય ગાયકવાડને સ્વપ્નમાં આવીને કહી હતી, અને ત્યારબાદ તેમણે આ મૂર્તિની સ્થાપના ગામેઠા ગામે કરાવી હતી. અને ત્યારથી જ લઈને આ મૂર્તિની પૂજા તે જ ગામના ગોસ્વામી પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ હનુમાનજીનું મંદિર પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલું છે અને લગભગ 350 વર્ષ પુરાણું છે. આ હનુમાનજી વિશે લોકવાયકા મુજબ નજીકના કાનવા ગામેથી આવેલા છે અને ખાસ વિશેષતા એની એ છે કે અંજનીમાના ખોળામાં બેઠેલા છે. ગામેઠા ગામે આવેલ 350 વર્ષ જૂનું મંદિર ઉત્તરાભિમુખ છે, જે ભક્તો આસ્થા અને શ્રદ્ધાપૂર્વક આ મંદિરમાં પોતાની મનોકામના માંગે છે તેઓની મનોકામના દાદા અવશ્ય પૂર્ણ કરે છે. તો શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાતા મેળાના દિવસે ગામમાં લગભગ તમામ લોકોના ઘરે જમણવારમાં દાળ, ભાત, શાક અને લાડુનું ભોજન બનાવવામાં આવે છે, અને ત્યાં આવતા તમામ અતિથિઓને પ્રસાદી રૂપે જમાડવામાં આવે છે. તો આમ ભક્તિ અને આસ્થાના સમન્વય સમા આ ધામમાં પવનપુત્ર હંમેશા ચમત્કારિક રીતે ભક્તોના દુખડા દૂર કરે છે. ભક્તિ સંદેશ ન્યૂઝ, પાદરા.